તો હજુ અત્યારે હેલ્પર બેનના 5,000 પગાર, આજે કાર્યકરના 10,000 પગાર. સરકારશ્રીને એ પોતે વિચાર કરવો જોઈએ કે આટલી બધી મોંઘવારી કરી દીધી છે તો આટલા પગારમાં બહેનોનું શું પૂરું થતું હશે. અમે 7 એપ્લિકેશનોમાં કામ કરીએ છીએ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ થી લઈને બધા જ રજિસ્ટરો અમે નિભાવીએ છીએ, છતાં પણ સરકાર એવું કહેવા માંગે છે કે આંગણવાડીની બહેનો 9:30 થી 3:30નું કામ કરે છે. ફક્ત એમાં એ લોકોની પાસે એટલું કામ પણ નથી, એવું સરકાર ચોખ્ખું કહેવા માંગે છે. અમે 9:30 થી 3:30 સિવાયના ટાઈમમાં પણ અમારી વીસી લેવામાં આવે છે. અમારી પાસે કામની ઘણી બધી માંગણીઓ કરવામાં આવે છે. તાત્કાલિક માહિતીઓ અમે આપીએ છીએ. આપણું ગુજરાત રાજ્ય નારી શક્તિ માટે ખૂબ જ પ્રખ્યાત છે. એમનું ખૂબ સારું વર્ચસ્વ છે આખા ભારતની અંદર. પણ આ જ ગુજરાત આપણા રાજ્યની અંદર નારીઓની શું હાલત છે, વારે ઘડીએ અમે અમારા હક માંગવા પડે, અમારા માટે ખૂબ જ શરમની વાત છે. 2022માં પણ અમે આંદોલન કર્યું હતું, ત્યારે અમારો પગાર વધારો થયો હતો. થાકી ગયા અમે રાહ જોઈને કે અમારા પગાર વધારીને એ લોકો જાહેરાત કરે, પણ આજ દિવસ સુધી આંદોલન કરવા છતાં પણ, વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ એ લોકો અમારા પગાર વધારા પર બિલકુલ ધ્યાન આપતા નથી.